શ્રી રતનબર પ્રાથમિક શાળાના મારા સૌ તેજસ્વી મિત્રોને નમસ્કાર. કેમ છો બધા? આજે આપણે ગણિતની દુનિયામાં એક એવી મજેદાર સફર પર જવાના છીએ જે તમને ખૂબ જ ગમશે. અને હા, આ પાઠ ખાસ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. અને ખબર છે, આ પાઠ તમારા પોતાના આચાર્ય શ્રી મુકેશ કુમાર વીની ખાસ વિનંતી પર બન્યો છે. તેઓ ઈચ્છે છે કે તમે બધા સરવાળા શીખવામાં એકદમ માસ્ટર બની જાઓ. તો ચાલો આપણે સૌ સાથે મળીને એમને ગર્વ અપાવીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે એકદમ પાયાની વાતથી શરૂઆત કરીશું. વિચારો કે આપણે એક મોટી ઇમારત બનાવી રહ્યા છીએ. એના માટે સૌથી જરૂરી શું? એનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? બસ, ગણિતમાં સરવાળાનું પણ એવું જ છે. ચાલો આપણો પાયો એકદમ મજબૂત બનાવીએ. અહીં જુઓ, ચાલો વિચારો, તમારી પાસે 5 ચોકલેટ છે અને હું તમને બીજી 3 આપું છું. તો હવે કુલ કેટલી થઈ? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 અને પછી 6, 7, 8. બસ, જવાબ છે 8. જોયું કેટલું સહેલું છે? હવે થોડું મોટું પગલું ભરી ચાલે ને? અહીં છે 42 + 25. એક વાત હંમેશા યાદ રાખવાની, સરવાળો હંમેશા જમણી બાજુથી એટલે કે એકમના સ્થાનથી જ શરૂ થાય. તો પહેલા 2 અને 5 કેટલા થયા? સાચું, 7. હવે ડાબી બાજુ આવીએ. 4 અને 2 કેટલા થાય? 6. તો બસ બંનેને ભેગા કરી દો. જવાબ આવ્યો 67. જોયું, આ પણ કેટલું સહેલું છે. અરે વાહ, સાદા સરવાળા તો હવે બધાને પાક્કા આવડી ગયા. તો હવે કંઈક નવું શીખવા માટે તૈયાર છો? ચાલો હવે આપણે શીખીએ એકદમ નવી અને ખૂબ જ જરૂરી વસ્તુ, વધીવાળા સરવાળા. હા, શરૂઆતમાં કદાચ થોડું અલગ લાગે, પણ ચિંતા ના કરતા, ખૂબ મજા આવશે. તો આ વધી છે શું? ચાલો એને એક નામ આપીએ, આપણો મદદગાર મિત્ર. જ્યારે પણ કોઈ લાઇનમાં સરવાળો 9 કરતાં વધી જાય, એટલે કે 10 કે એનાથી વધારે થાય, ત્યારે એમાંથી જે નવો દશક બને ને, એ કૂદકો મારીને બાજુવાળાના ઘરે મદદ કરવા જતો રહે છે. આ જે મદદ કરવા જાય છે ને, એ જ છે આપણો મિત્ર વધી. ચાલો હવે ધ્યાનથી જુઓ. ડાબી બાજુ 34 + 52. અહીં એકમના અંકો છે 4 અને 2. એનો સરવાળો થાય 6. અહીં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે જમણી બાજુ નજર કરો. 38 + 54. અહીં એકમના અંકો છે 8 અને 4. એમનો સરવાળો કેટલો થાય? 12. ઓહ, આ તો 10 કરતાં વધી ગયો. તો હવે શું કરીશું? બસ, અહીં જ આપણા મદદગાર મિત્ર વધીની એન્ટ્રી થશે. વધીવાળા સરવાળા માટે ખાલી 3 જ નિયમ યાદ રાખવાના છે. એકદમ સહેલા. પહેલો નિયમ, હંમેશાની જેમ એકમની લાઇનથી શરૂ કરો. બીજો નિયમ, જો જવાબ 10 કે એનાથી વધારે આવે તો છેલ્લો અંક નીચે લખો અને આગળનો અંક બાજુવાળી લાઇનમાં ઉપર વધી તરીકે મોકલી દો. અને ત્રીજો, સૌથી અગત્યનો નિયમ, જ્યારે એ બીજી લાઇનનો સરવાળો કરો ત્યારે પેલી વધીને ગણવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે એક દાખલો ગણીએ. 28 + 34. સૌથી પહેલા એકમની લાઈન. 8 + 4 કેટલા થયા? 12. બરાબર. તો નિયમ પ્રમાણે 12માંથી 2ને નીચે લખીશું અને 1ને બાજુમાં દશકની લાઈનમાં વધી તરીકે મૂકીશું. સરસ. હવે દશકની લાઈન જુઓ. આપણી પાસે 3 અંકો છે. આપણી વધી 1, પછી 2 અને 3. તો ચાલો ગણીએ. 1 + 2 + 3 બરાબર 6. તો આપણો ફાઇનલ જવાબ શું આવ્યો? 62. છે ને જાદુ જેવું? હવે આપણે જોઈએ કે આ જ જાદુ મોટી સંખ્યા ઉપર કેવી રીતે કામ કરે છે. જરા પણ ગભરાવાની જરૂર નથી હો, કારણ કે નિયમો તો એના એ જ રહેશે, ભલે સંખ્યા ગમે તેટલી મોટી કેમ ના હોય. જો અહીં છે 567 + 245. નિયમ યાદ છે ને? ચાલો જમણી બાજુથી શરૂ કરીએ. 7 + 5 થયા 12. તો 2 નીચે અને 1 વધી. હવે વચ્ચેની લાઈન. આપણી વધી 1 + 6 + 4. ટોટલ થયું 11. તો ફરીથી 1 નીચે અને બીજો 1 વધી. હવે છેલ્લી લાઈન. આપણી વધી 1 + 5 + 2. સરવાળો થયો 8. તો જવાબ શું મળ્યો? 812. જોયું, નિયમ બદલાયો? ના, બિલકુલ નહીં. અને હવે જુઓ 4 અંકની સંખ્યા. 3486 + 1725.
આપણે ડરીશું? જરાય નહીં, કારણ કે આપણને નિયમ ખબર છે. ચાલો સાથે મળીને ગણીએ. જમણી બાજુથી 6 + 5 એટલે 11, તો 1 નીચે 1 વધી. બીજી લાઈન આપણી વધી 1 + 8 + 2 ટોટલ 11, તો ફરી 1 નીચે 1 વધી. ત્રીજી લાઈન 1 + 4 + 7 એટલે 12, તો 2 નીચે 1 વધી. અને છેલ્લી લાઈન 1 + 3 + 1 એટલે 5. જવાબ આવી ગયો 5211. જોયું મિત્રો, બસ આટલું જ છે. એકવાર વધીનો નિયમ સમજાઈ જાય પછી ગમે તેટલી મોટી સંખ્યા હોય, સરવાળો તો આવડે જ. વાહ, બધાએ ખૂબ સરસ રીતે ધ્યાન આપ્યું અને શીખ્યું. હવે તમારો વારો છે. તમે જે શીખ્યા છો એ બતાવવાનો સમય. ગણિતના જાદુગર બનવા તૈયાર છો ને? મને તો પૂરો વિશ્વાસ છે કે તમે બધા કરી બતાવશો. તો આ રહ્યો આજનો તમારો પડકાર. ફટાફટ તમારી નોટબુક અને પેન્સિલ લઈ લો. આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તમે અહીંયા થોડીવાર માટે વિડીયો રોકી શકો છો. યાદ રાખજો, આપણે જે નિયમો શીખ્યા એને બરાબર ફોલો કરજો. મને ખાતરી છે કે તમે સાચો જવાબ શોધી જ લેશો. કારણ કે ગણિત એટલે માત્ર દાખલા ગણવા એવું નથી. ગણિત તો મગજની કસરત છે. તો કસરત કરતા રહો, શીખતા રહો અને ગણિતના જાદુગર બનતા રહો.